अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। જરાસંઘના વધની કથા છે। ઇન્દ્રપ્રસ્થની અંદર પાંડવો રાજસુ યજ્ઞ કરવાની તૈયારી કરે છે। કુમકુમ પત્રિકા લઈ અને દેવર્ષિ નારદ દ્વારિકા આવ્યા। દ્વારિકામાં આવ્યા એટલે ભગવાનને આમંત્રણ આપ્યું। યજ્ઞની તારીખ દિવસ નજીક આવતો ગયો, તિથિ નજીક આવી એટલે ભગવાન પોતાના પરિવાર સાથે ઇન્દ્રપ્રસ્થમાં આવે છે। પ્રદ્યુમ્ન મહારાજને દ્વારકાના રક્ષણ માટે ત્યાં રાખ્યા છે દ્વારિકામાં। અહીંયા આવ્યા તો એનું સ્વાગત થયું, પણ ધર્મરાજ યુધિષ્ઠિર એમ કહે છે કે પ્રભુ બધા રાજાઓ જીતાયા છે પણ એક જરાસંઘ હજી જીતાયો નથી। અને એ સમયે ભગવાને જરાસંઘને જીતવા માટે એક યુક્તિ કરી। ભગવાન કૃષ્ણ પોતે, અર્જુન અને ભીમસેન આ ત્રણેય વ્યક્તિઓ બ્રાહ્મણના વેશમાં જરાસંઘ પાસે જાય છે અને જરાસંઘ પાસે જઈ અને એમણે દાન આપતા હતા એ સમયે લાઈનમાં ઊભા રહ્યા અને પોતાનો વારો આવ્યો। જરાસંઘે પ્રશ્ન કર્યો, કહો ભૂદેવો હું શું આપું? અને એ ત્રણેય વ્યક્તિઓ એક સાથે બોલ્યા છે કે અમને દ્વંદ્વ યુદ્ધ આપો। જરાસંઘ સમજી ગયો કે યુદ્ધને માગનાર કોઈ દિવસ બ્રાહ્મણ ન હોય, ક્ષત્રિય સિવાય કોઈ યુદ્ધ ન માગે, કારણ કે બધાના વિભાગો છે, 4 વર્ણ છે, 4 વર્ણોના કર્તવ્ય અલગ છે। ક્ષત્રિય સિવાય કોઈ યુદ્ધ ન માગે, પણ એમાં બરાબર જરાસંઘ ઓળખી જાય છે કે આ તો પેલો કૃષ્ણ છે। એટલે જરાસંઘ કહે છે કે કૃષ્ણ તમે ગમે તેટલા વેશ બદલીને આવો ને તો હું તમને ઓળખા વગર તો ન જ રહું, હું તમને ઓળખી જ જાઉં। પણ આજે તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો અને મારી પાસે માંગવા માટે આવ્યા છો, એટલા માટે હું તમને ખાલી હાથ પાછા નહીં જવા દઉં। હું તમને દ્વંદ્વ યુદ્ધ આપવા માટે તૈયાર છું, પણ એક વાત યાદ રાખો કૃષ્ણ, હું તમારી સાથે યુદ્ધ નહીં કરું, કારણ તમે તો રણછોડ છો, કાયર છો, અને કાયરોની હારે લડવું એ મારો વિષય નથી। ભગવાનની હારે લડવાની ના પાડતી હતી। બીજી વાત કહ્યું કે અર્જુન હું તારી સાથે પણ યુદ્ધ નહીં કરું, કારણ તું ઉંમરમાં મારાથી બહુ નાનો છો, એટલે તારી સાથે યુદ્ધ નહીં કરું। અને ત્રીજી વાત, હું યુદ્ધ કરું તો ભીમસેનની સાથે યુદ્ધ કરું। ભીમસેને સીધું જ આમ ભગવાનની સામે જોયું, તમે આમાં હોળી નાળિયેર મને શું કામ બનાવો છો? એને ખબર હતી જરાસંઘની। શાસ્ત્રોમાં તો કેવું કેવું લખ્યું છે, 10,000 હાથીઓનું બળ એક એક ભુજામાં હોય। લ્યો, એક બાવડામાં 10,000 હાથીનું બળ, એ ખાતા શું હશે? પણ આ બધી વાતો વિચારવાથી આમાં બુદ્ધિ ન દોડાવતા બહુ। પણ ભગવાને કહ્યું કે ભીમસેન ચિંતા ન કરો, જરાસંઘની સાથે યુદ્ધ કરો, નજર મારી સામે રાખજો। તમે નજર મારી સામે રાખજો। અને ભગવાને ભીમસેનને આજ્ઞા કરી, ભીમસેન જરાસંઘની સાથે યુદ્ધ કરે છે। જરાસંઘની સાથે જ્યારે યુદ્ધ કરે છે અને એ જરાસંઘની સાથે યુદ્ધના સમય દરમિયાન ભીમસેન વારંવાર જરાસંઘને મારે અને જરાસંઘ વળી પાછો જીવતો થાય, વારંવાર મારે ને વળી પાછો જીવતો થાય। ભગવાનની સામે આ ભીમસેનને પરસેવો છૂટી ગયો, હવે આનું શું કરું મારે? થોડીક વાર તો ભીમસેનને એકવાર પહેલી વાર માર નાખ્યો ને તો આમ જરાસંઘને માન નાખ્યો તો ભીમસેનને આમ અભિમાન આવી ગયું, મેં માન નાખ્યો, તો ઓલો પાછો ઊભો થયો, બીજી વાર માર્યો, બીજી વાર ઊભો થયો, અનેક વખત એના આમ ટુકડા કરી નાખ્યા, છતાં પણ પાછા ટુકડા જોડાવા લાગ્યા અને પરસેવો છૂટી ગયો, હવે આને કેમ મારવો? અને આપણું બધાનું એવું જ હોય, જ્યારે બધી બાજુથી થાકી જાય ને તઈ આની સામું જાય, તઈ આની પાસે જઈએ કે હવે તમે માર્ગ બતાવો।
ત્યારે એણે ભગવાનની સામે જોયું અને ભગવાને એક તણખલાને લઈ બે ભાગ કરી અને જમણું તણખલું ડાબી બાજુ અને ડાબું તણખલું જમણી બાજુ નાખ્યા. અને એ સમય ભીમસેન સમજી ગયો એટલે એના બે ટુકડા કરી અને અલગ અલગ દિશાઓમાં નાખ્યા. અને એ સમય જરાસંઘનો વધ થયો છે. સાચો માર્ગ તો ભગવાન પાસેથી મળે છે. આ ભગવાનની ગાથાઓમાંથી સાચો માર્ગ મળે છે. કારણ કે આમાંથી ઘણા બધા સંદેશાઓ મળે છે જીવનના. ઘણા બધા સંદેશાઓ છે આપણા જીવનના કે આ જે કથા તમને તમારું જીવન મંગલ બનાવે એવા અનેક ઉપાયો આમની અંદર સમાયા છે. જરાસંઘનો વધ કર્યો એ કથા બતાવી. ત્યારબાદ રાજસુ યજ્ઞની તૈયારીમાં બરાબર એક સભા ભરાણી અને એ સભાની અંદર એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે આ રાજસુ યજ્ઞમાં અગ્ર પૂજા કોની, પેલી પૂજા કોની કરશું? પેલી પૂજા કોની કરવી? કોઈ કહે સૂર્યની કરો, કોઈ કહે વરુણની કરો, કોઈ કહે ઇન્દ્રની કરો. અનેક દેવતાઓના નામ આવ્યા પણ એમાં એક નવયુવાન ઉભો થયો અને એ નવયુવાન કહે છે કે આ રાજસુ યજ્ઞમાં જો અગ્ર પૂજાને લાયક કોઈ હોય તો એ માત્ર ને માત્ર દ્વારિકા વાળા કૃષ્ણ છે. આ કૃષ્ણ નામ સાંભળ્યું બધા લોકોએ તાળીઓના નાદથી વધાવ્યો આ પ્રસ્તાવને. પણ એક વ્યક્તિ ઉભો થયો કે આ ચોરની અગ્ર પૂજા ન હોય, આ ગોવાળિયાની અગ્ર પૂજા ન હોય, કોકની સ્ત્રીના હરણ કરી જાય એની અગ્ર પૂજા ન હોય. આ કોણ હતો? શિશુપાલ. કારણ કે પરણવા ગયો તો ખાલી હાથે આવ્યો. એક તો ક્યાંય થતું હોય ને એમાં માંડ કરીને થયું હોય અને એમાં વળી પાછા કોક આડા હાલે. શિશુપાલ ભગવાનને ગાળો દે છે. ભગવાન એને સમજાવે છે. યાદવો એના પર ક્રોધે ભરાયા. યાદવોને ભગવાને શાંત કર્યા કે હે યાદવો, મારે અને શિશુપાલનો એક હિસાબ નક્કી છે. આ કથા મને બહુ ગમે છે એટલા માટે કે તમે જુઓ ભગવાન કેટલું જતું કરે છે, કેટલું જતું કરે. એકાદી વખત નહીં. ભગવાને એમ કહ્યું છે કે યાદવો તમે ચિંતા ન કરો, મારે ને શિશુપાલને એક નક્કી થયું છે. મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે તમારો છોકરો મને 100 ગાળ દેશે ત્યાં સુધીને માફ કરીશ, પછી માફ નહીં કરું. આ દુનિયામાં ભગવાન એમ કહે છે કોઈક ભૂલ કરે ને તો એકાદી વખતમાં ક્રોધે ન ભરાઈ જવું, 100 વખત જતું કરવું અને 100 વખત જતું કર્યા પછી પણ જો ન માને તો દંડ દેવો. આપણે તો જરાક એકાદી વખતમાં એને યાદ કરાવાય, એને ટકોર કરાય. જો એને ટકોરાઈ ન કરો તો એની ગતિ બમણી થાય. કોઈ ભૂલ કરે તો એને દંડ ન દીધો કઈ નહીં, પણ એને જરા કદાચ એનાથી અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો એને જાણ અપાવો, ભાઈ તારાથી આ ભૂલ થઈ છે, દંડ ના આપશું સીધો. આપણે તો નાના છોકરાઓ કઈ ભૂલ કરે એટલે સીધા જ એને આપણે એમના ઉપર સીધા જ ચોટી જાય. એને 1-2 વખત એને સમજાવવાના પ્રયત્નો કરો, પણ આપણે સમજાવવાનું મુખ પડતું અને સીધા ચમકાવી દઈએ. શિશુપાલને બહુ ભગવાને સમજાવ્યો, 99 ગાળો ભગવાનને આપે છે. ભગવાને ફરી વાર સમજાવ્યું, શિશુપાલ બસ સાવધાન, હવે 1 ગાળ બાકી રહી છે, તારી 1 ગુનો બાકી રહ્યો છે. પણ કહેવાય છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માણસનો વિનાશ થવાનો હોય ને એટલે બુદ્ધિ બેડ મારી જાય. બુદ્ધિ કામ ન કરે. અને એ સમયે ફરી વાર ભગવાનને ગાળ આપી અને 100 ગાળ સંપન્ન થઈ અને 101 ગાળ જ્યાં ભગવાનને આપે, ભગવાને સુદર્શન ચક્ર વહેતું કર્યું. ભરી સભામાં શિશુપાલનું મસ્તક ધડથી અલગ કર્યું
ત્યારબાદ अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। શિશુપાલનો વધ કર્યા પછી ભગવાને રાજસુ યજ્ઞ સંપન્ન કરાવ્યો. રાજસુ યજ્ઞમાં ભગવાને સેવા કરી. કર્મફળની વાતો કરે. મહાભારતના એક કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન સ્વયં કર્મફળની વાતો કરે અને વળી પાછો રાજસુ યજ્ઞમાં હેઠી થાળી ઉપાડે છે. રાજસુ યજ્ઞમાં હેઠી થાળીઓ ઉપાડે છે. એને ખાલી વાતો જ કરી એવું નથી હો, એને બધું પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે. નકરી વાતો નથી કરી. અર્જુનને એમ કહ્યું કે અર્જુન તારે તારા વડીલો ભલે રહ્યા, તારા ભાઈ છે, પણ તારે મારવા પડશે ને, તું માર એમને. અર્જુન કહે છે પણ વાસુદેવ આ મારા વડીલો છે, મારા પરિવારના છે, કેમ મારું? મારા સંબંધી છે, કેમ મારું? અને ત્યારે ભગવાને કહ્યું, ભગવાન એમ કહે છે કે આપણે કોઈકને સલાહ આપવી હોય ને તો એ વસ્તુ આપણામાં હોવી જોઈએ તો કોઈકને આપણે સલાહ આપી શકીએ, નહીં તો એમને સલાહ ન અપાય. એમને કોઈને ઉપદેશ ન કરાય, આપણી અંદર હોવું જોઈએ તો થાય. ભગવાન બુદ્ધનો એક પ્રસંગ છે. ભગવાન બુદ્ધ બેઠા હતા અને એ સમય બરાબર એક સ્ત્રી પોતાના 10-12 વર્ષના દીકરાને લઈને આવે છે અને કહે છે કે મહારાજ અમારા છોકરાને જરા આશીર્વાદ આપો ને જરા સમજાવો ને કે એ ગોળ બહુ ખાય છે, આ ગોળ બહુ ખાય છે, આને સમજાવો ને. એટલે ભગવાન બુદ્ધ કહે છે બેન એક કામ કરો, 7 દિવસ પછી આવજો. 7 દિવસ પછી ભલે. બેનને એમ કે કંઈક વિધિ કરવાની છે. 7 દિવસ થયા, બેન ફરી પાછા છોકરાને લઈને આવ્યા અને કહે છે બાબા અમારા છોકરાને કહ્યું ને ગોળ બહુ ખાય છે. ભગવાન બુદ્ધ કહે છે એ દીકરા બહુ ગોળ નો ખાતો, હવે ગોળ ન ખવાય બહુ. આટલું કહ્યું. બેન જાઓ, મેં તમારા છોકરાને કહી દીધું હવે નહીં ખાય. ઓલા બેનને થયું કે આટલું કેવા પાછા હાથ દે, બીજો ધક્કો. મહારાજ તમારે આટલા શબ્દો કહેવાતા તો તેદી કહી દેવાય ને, હું આવ્યા ત્યારે શું કામ બીજો અમને ધક્કો ખવડાવ્યા? રિક્ષા ભાડું કેટલું થાય? તો તે દિવસે શું કામ ન કીધું? આ 7 દિવસનો શું કામ એને ગેપ રાખ્યો? ભગવાન બુદ્ધ બોલ્યા છે માં મેં એ દિવસે એટલા માટે ન કહ્યું કે એ દિવસે તો હું ગોળ ખાતો હતો. જ્યાં સુધી હું ગોળ ખાતો હોઉં તો કોકને ના કેમ પાડી શકું તમે ન ખાતા? મેં ગોળ ખાવાનું બંધ કર્યું ને હવે મેં તમારા દીકરાને કહ્યું કે હવે તારે ગોળ ન ખવાય. એમ ઉપદેશ આપવો હોય તો એ વસ્તુ આપણામાં જોઈએ, બીજાને ઉપદેશ એમને ન થઈ શકે. ભગવાને અર્જુનને કહ્યું છે કે અર્જુન તારે લડવું પડશે, પણ પ્રભુ મારા સંબંધી છે, મારા સગા છે, હું શું લડું? મારા દાદા છે, મારા ભાઈઓ છે ને કેમ મારું? ભગવાન કહે છે તું જરાક મારા જીવનમાં નજર કર. મેં મારા હગા મામા નથી માર્યો. ધર્મને બચાવવો પડે તો મારવા પડે. ભગવાને સગા પોતાના મામાને માર્યો છે ને પછી અર્જુનને કહ્યું છે કે અર્જુન ભલે તારા સંબંધી રહ્યા પણ મારવા પડશે, મારે. આ દરેક વાતનો પ્રેક્ટિકલ માણસ છે સાહેબ, માત્ર લેખક નથી, અભિનેતા પણ છે, અભિનય પણ કર્યા છે, અનુભવ્યું છે. એણે દરેક વાતનો અનુભવ કર્યો છે, દરેક વાતની અનુભૂતિ કરી છે, દરેક વાતનું આલેખન કર્યું છે. શિશુપાલનો વધ કરાવ્યો, અગ્ર પૂજાને લાયક ભગવાન થયા, એ કથા બતાવી. રાજસુ યજ્ઞને સંપન્ન કરાવ્યો ભગવાને અને ભગવાન ફરી પાછા દ્વારિકા આવે તો દ્વારિકામાં શાલ્વઈએ ચડાઈ કરી હતી. દ્વારિકા ઉપર શાલ્વઈએ ચઢાઈ કરી તો એ ચઢાઈમાં પ્રદ્યુમ્ન મહારાજ થોડા ઘવાયા છે. ભગવાન જ્યારે ઇન્દ્રપ્રસ્થથી આવે છે અને
યુદ્ધની દોર પોતાના હાથમાં લઈ શાલ્વના દિવ્ય વિમાનનો નાશ કર્યો, શાલ્વનો વધ કર્યો. ત્યારબાદ ભગવાને વિદુરથ અને દંતવક્રને માર્યા. વિદુરથ અને દંતવક્રને માર્યા એટલે શિશુપાલ અને દંતવક્ર બે મરાયા. એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ર હતા. ભગવાને એને ત્રીજા જન્મમાંથી મુક્ત બનાવી અને ફરી પાછા પોતાના ધામના અધિકારી બનાવ્યા. અને અંતે જય અને વિજય ફરી પાછા ભગવાનના દ્વારપાળ બન્યા છે. એ કથા બતાવી. ત્યારબાદ આગળ જતા પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે બાબા, મેં એવું સાંભળ્યું હતું કે ભગવાન કૃષ્ણને કોઈ મિત્ર હતા, એને કોઈ મિત્ર હતા, મેં એવું સાંભળ્યું હતું. આ વાત સાચી છે? હા રાજા, આ વાત તારી સાચી છે. ભગવાન કૃષ્ણ જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા એ સમયે એના એક અંતરંગ સખા એવા સુદામા નામના બ્રાહ્મણ હતા. તો બાબા એક કામ કરો ને, આ બે મિત્રોની કથા મને કરો ને, મારે આ કથાને સાંભળવી છે. આ બે મિત્રોની કથા મને સંભળાવો. સાંભળ રાજા, બે મિત્રોની ગાથા તને કહું. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવીત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. રાજા, સુદામા નામના બ્રાહ્મણ દરિદ્ર હતા, ગરીબ હતા. પણ ભાગવતકાર એમ કહે છે કે તમે એને ગરીબ કહી અને ગાળ ન દેશો. એને ગાળ ન દેશો. કારણ કે એની પાસે પૈસાનું ધન ભલે ન હતું, પણ ભક્તિનું ધન અમાપ હતું. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રહ્મવિત્તમ કહ્યા છે, બ્રહ્મવિત્ત કહ્યા છે. માટે હે સભાસદો, હે જીવાત્માઓ, સુદામાને ગરીબ કહી અને કોઈ ગાળો ન દેશો. કારણ આ દુનિયાનો સૌથી અમીરમાં અમીર કોઈ માણસ હોય તો સુદામા છે. પહેરવા કપડાં નથી, રહેવા માટે મકાન નથી, જમવા માટે જુવાર નથી, છતાં પણ આ દુનિયાનો અમીરમાં અમીર માણસ સ્વયં સુદામા છે. શું કામે? શા માટે સુદામો અમીર છે? તો એકમાત્ર કારણ છે કે આપણી પાસે ભગવાને આપણને આટલું બધું આપ્યું હોવા છતાં પણ આપણે રોજ ભગવાન પાસે માગી, પ્રભુ આ દેજો, પ્રભુ આ દેજો, ત્યારે કંઈ નથી. છતાં પણ સુદામાએ અયાચક વ્રત લીધું છે કે મરું પણ આ દુનિયામાં કોઈ પાસે કદી માંગુ નહીં. કોઈ પાસે ન માગું એટલું નહીં, 2 હાથવાળા મનુષ્ય પાસે તો ન માગું, પણ 1000 હાથવાળા હરિ પાસે કોઈ દી ન માગું, પ્રભુ મને તું દે. હવે જેને આવું વ્રત હોય એ આ દુનિયાનો અમીર માણસ ન હોય તો બીજો હોય કોણ? માગ્યું નહીં. કદાપી ન માગું. અમીર માણસ છે. સુશીલા નામની પત્ની છે, 2 બાળકો છે, અને એમાં મેં સાંભળ્યું છે કે સુદામા બ્રાહ્મણને એક વખતના સમયે 13 દિવસના ઉપવાસ થયા છે.
કેટલા દિવસના? 13 દિવસના ઉપવાસ થયા છે. ભોજન નથી ઘરમાં, બાળકો ભૂખથી પીડાય છે. પોતાની માતા સુશીલાને કહે છે, માં, બહુ ભૂખ લાગી છે, જમવા દેને. માની આંખના ખૂણા ભીના થયા કે મારા દીકરાઓને શું ખવડાવું? રેવા સારું મકાન નથી, એક નાનું ઝૂંપડું છે, પાથરવા માટે કંઈ ગાદલા નથી. ધરતીની પથારી કરે અને આકાશને ઓઢે, કારણ કે અંગને ઢાંકવા પૂરા કપડા નહોતા, બીજું તો શું હોય? અંગને ઢાંકવાના પૂરા કપડા ન હતા. સુશીલા આકાશ તરફ નજર કરીને કહે છે, પ્રભુ, તમારે મને માં બનાવી હતી તો મારા બાળકોને હું જમાડી શકું ને, એટલું અનાજ આપવું તું, અને તમારે જો આટલી જ ગરીબાઈ આપી હતી કે જમવા માટે જુવાર પણ ન હોય, તો તમારે મને માં નહોતી બનાવી, વાંજણી દાખવી હતી. મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી નથી જોવાતું પ્રભુ. અને આ દુનિયામાં જેની પરિસ્થિતિ ખરાબ છે એને પૂછો તો ખબર પડે કે ક્યારેક ક્યારેક સમય શું કરાવે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું, બાપ, કે આ દુનિયામાં તું આ દુનિયાના તમામ જીવાત્માને અમીર ન બનાવીને તો કોઈ વાંધો નથી. આ દુનિયાના તમામ મનુષ્યને તું અમીર ન બનાય તો કાંઈ નહીં, પણ એટલી તો કૃપા કરજે દીનાનાથ કે કોઈને ગરીબ તો ન બનાવતો, દરિદ્ર તો ન બનાવતો સાહેબ, કોઈને હાવ ગરીબ ન બનાવતો કે જેને ભૂખ માટે તરસવું પડે, જેના પેટ માટે થઈ અને તરસવું પડે. કોઈને આટલી ગરીબાઈ ન દેશું. સુશીલાને યાદ આવ્યું કે મારા પતિ એમ કહેતા હતા કે મારે એક મિત્ર હતો દ્વારિકા વાળો, અને દ્વારિકા વાળો તો અંતર્યામી છે. પોતાના પતિને કહે છે, પતિદેવ, યાદ છે તમને? તમે મને એકવાર એમ કહેતા હતા કે મારે એક મિત્ર છે દ્વારિકા વાળો. અરે હા સુશીલા, દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે, તો જાઓ ને તમારા મિત્રને મળી આવો ને. સુશીલાને ખબર હતી કે દ્વારકાવાળો અંતર્યામી છે, એટલે મારો પતિ જાશે ને એટલે આના શરીર ઉપરથી, આના ઢંગ ઉપરથી ઓલો ઓળખી જશે અને આને કંઈકનું કંઈક આપશે, એટલે મારા છોકરાઓ ખાધા ભેગા થશે. મારા છોકરા ખાધા ભેગા થશે. એ સમયે સુશીલાએ પોતાના પતિને કહ્યું કે તમે તમારા મિત્રને મળવા જાઓ ને. સુદામો કહે છે, અરે સુશીલા, તમે તો સમજુ છો, અને હું સમજુ ને તો શું સમજાવું? હું તમને શું સમજાવું? સમજુને શું કહું? તમને તો ખબર છે હું મરું પણ માંગુ નહીં કોઈ પાસે. હું મરું પણ કોઈ દિવસ કોઈની પાસે માંગુ નહીં. અરે પતિદેવ, મેં તમને માંગવાનું ક્યાં કહ્યું છે? હું તો તમને ખાલી તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાવાળાના દર્શન કરવા જવાનું કહું છું. દ્વારિકાવાળાના દર્શન કરવા જવાનું કહું છું. એટલા શબ્દો સાંભળ્યા ને એટલે સુદામાદેવ બ્રાહ્મણ બોલ્યા છે, અરે સુશીલા,
દ્વારકાવાળાના દર્શન કરવા માટે દ્વારિકા જવાની જરૂર જ નથી પડતી મારે. કારણ હું તો અહીંયા જ આંખો બંધ કરું ને મારો દ્વારિકાવાળો મને અહીંયા જ દેખાઈ જાય છે. મારે ત્યાં નથી જવું પડતું. મારે ત્યાં નથી જવું પડતું. પણ સુદામા બ્રાહ્મણને એમ થયું મારી પત્નીએ લગ્ન થયાના આટલા વર્ષો વીતી ગયા, કોઈ દિવસ કશું માંગ્યું જ નથી. આજ પહેલી વાર માંગ્યું છે. આજે પહેલી વાર મારી પાસે કશું માંગ્યું છે. અને શું માંગ્યું છે? દ્વારિકાવાળાના દર્શન કરવા જવાનું. સુશીલા, હું દ્વારિકા જાઉં એનો મને વાંધો નથી, પણ કદાચ કૃષ્ણના લગ્ન થઈ ગયા હોય, એને ત્યાં બાળકો હોય, તો કોઈના ઘરે ખાલી હાથે ન જવાય. કોઈના ઘરે ખાલી હાથ ન જવાય. હું શું લઈ જાઉં? સુશીલા પડોશમાં ગયા છે. પોતાના દીકરા ભૂખ્યા હતા ને તો માંગવાનો ગયા, કૃષ્ણ માટે માંગવા ગયા છે. કૃષ્ણ માટે માંગવા ગયા છે. એક ખોબો ચોખાના પૌવા લઈ આવ્યા છે. ઘરમાં કપડું હતું નહીં. અંગ ઉપરની સાડીમાંથી એમણે ઉતારી ટુકડો ફાડી અને એમાં પૌવાની પોટલી વાળી અને અંતે સુદામાના હાથમાં આપીને કહે છે કે લ્યો પતિદેવ, આ લેતા જાઓ, તમે લેતા જાઓ. સાથે સાથે કહ્યું કે તમને કદાચ જો શરમ આવે ને આ પૌવા દેતા, તો કનૈયાના હાથમાં આ પૌવાની પોટલી આપીને એટલું કહેજો કે લે કનૈયા, આ તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે. હા સુશીલા, હાથમાં એક લાકડી, નાની એવી પોતડી, ખંભે એક નાનું ફાળિયું, ડાબા ખંભે જનોઈ, બસ આટલી મૂડી આ સુદામા બ્રાહ્મણની, આટલી સંપદા. અને પૌવાની પોટલી લઈને નીકળ્યા સુદામા. એકદમ રૂણી પૂણી જેવું શરીર, અને એમાં પગમાં પગરખા હતા નહીં, એટલે માર્ગમાં ચાલ્યા જતા હતા તો કાંટા ને કાકરાઓ પગમાં લાગ્યા ને તો પગમાંથી રક્તની ધારાઓ વહેવા લાગી છે. થોડું ઘણું લોહી હતું એ પણ નીકળી ગયું છે. પોરબંદરની બહાર હજી પહોંચ્યા. દ્વારકા તો બહુ દૂર છે. હજી માત્ર પોરબંદરની બહાર પહોંચ્યા ને તે સુદામા બ્રાહ્મણ થાકી ગયા છે.
એક વૃક્ષના છાયા નીચે બેસી અને વિચાર કરે છે સુદામા બ્રાહ્મણ કે હું દ્વારિકા પહોંચીશ કે નહીં પહોંચું, ક્યારે પહોંચીશ. પણ થાકને લઈ અને સુદામાને નીંદર આવી ગઈ. ભગવાનને ખબર પડી કે મારો સુદામો નીકળ્યો છે. ભગવાને ગરુડજી મહારાજને આજ્ઞા કરીને ગરુડે સુદામાને ત્યાંથી લઈ અને દ્વારિકાની બહાર એક રસ્તા ઉપર એક વૃક્ષના છાયા નીચે સુવાડી દીધા. ઘણી વાર પછી જ્યારે સુદામા જાગે છે અને થોડુંક ચાલ્યા તો નવી નગરી દેખાય છે, કોઈક શહેર દેખાયું. વટે માર્ગોને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું ગામ છે, કયું નગર છે? અરે ભૂદેવ, આ તો દ્વારિકા છે. સુદામાને આશ્ચર્ય થયું, દ્વારકા? આટલું જલ્દી દ્વારકા? એને એમ થયું કોઈ અમારી મજાક કરતું હશે, એને ભરોસો ન બેઠો. વળી આગળ ચાલ્યા, થોડું ઘણું ચાલ્યા, વળી પાછા વટે માર્ગો મળ્યા. એમને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું શહેર છે, આ કયું નગર છે? અરે ભૂદેવ, તમને ખબર નથી, આ તો દ્વારકા છે. બે ત્રણ વ્યક્તિઓએ દ્વારિકા દ્વારિકા કહ્યું એટલે જરા સુદામાને ભરોસો બેઠો, કદાચ દ્વારિકા હશે. એટલે વટે માર્ગોને પ્રશ્ન કર્યો, દ્વારિકા છે તો મને બતાવો ને, આમાં દ્વારિકાનો નાથનો મહેલ ક્યાં છે? એમાં એનો મહેલ ક્યાં છે? વટે માર્ગો કહે છે, ભૂદેવ સામે નજર કરો, 52 ગજની ધોળી ધજા જે ફરકે ને એ દ્વારિકાના નાથનો મહેલ છે, જેના શીખ ઉપર 52 ગજની ધજા ફરકે છે. આ 52 ગજની ધજા શું કામે? 52 શું કામે? કહેવાય છે 56 કોટી યાદવો હતા, એમાંથી 4 વ્યક્તિના મંદિર છે ત્યાં. ભગવાન કૃષ્ણ, બલરામજી મહારાજ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, આ 4ના મંદિરો છે. બાકીના જે 52 રહ્યા ને, બાકીના 52 એને બધાને ધજામાં રાખીને 52 ગજની ધજા એટલે ભગવાનના મંદિર ઉપર બિરાજમાન થઈ છે. 52 કોટી યાદવો એ ધજાના રૂપે ફરકે છે ત્યાં સાહેબ. કુલ 56 કોટી યાદવો, એમાંથી 4ના મંદિરો થયા, બાકીના 52ને એ ધ્વજાના રૂપની અંદર એક એક. સુદામા બ્રાહ્મણ પૂછતા પૂછતા ભગવાનના દરવાજે આવ્યા છે. દ્વારપાળોને પ્રશ્ન કર્યો. દ્વારપાળો કહે છે કે હા ભૂદેવ, આજ મહેલ છે ભગવાન, આજ દ્વારિકાના નાથનો મહેલ છે, હવેલી એની છે. કૃષ્ણ છે અંદર? છે ને, તો મારે એને મળવું છે. ભૂદેવ અત્યારે મળવાનો સમય પૂરો થયો, તમારા દાન જોતું હોય હું દાન આપી દઉં તમને. અરે ના 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 ભાઈ, હું દાન લેવા નથી આવ્યો, મારે કૃષ્ણને મળવું છે. ભૂદેવ બધા એવું જ કહે છે, મારે દાન નથી જોઈતું, કૃષ્ણને મળવું છે. પછી અંદર જાય ને એટલે બધું માગી લાવે છે. નહીં ભાઈ, હું માંગવા નથી આવ્યો, હું તો કૃષ્ણનો મિત્ર છું એટલે એને મળવા આવ્યો છું. મિત્ર છું એટલો કહ્યા ને તો દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો કે અમારા મહારાજને મિત્રોની ક્યાં તાણ છે, તમારા જેવો દુબળો પાતળો મિત્ર બનાવે. ભૂદેવ મને એમ લાગે છે ઘણા દિવસથી તમે ભોજન નથી કર્યા એટલે તમને તાવ મગજમાં ચડી ગયો છે, હાલો તમને જમાડી દઉં. સુદામાએ ના પાડી કે ના ભાઈ, મારે જમવું નથી, મારે જમવું નથી. મારે તો માત્ર કૃષ્ણને મળવું છે. કનૈયાને મળવાની હઠ પકડી રાખી. પેલો દ્વારપાળ જરા ક્રોધે ભરાયો કહે છે કે ભૂદેવ, દાન જોતે તો દાન લઈ લ્યો, જમવું હોય તો જમી લ્યો, બાકી ચાલ્યા જાવ અહીંયાથી. તમારા જેવા આખો દિવસ અમારું માથું ખાય છે અહીંયા. સુદામો મહેલની સામે નજર કરી અને 2 ડગલા પાછા ચાલે છે. પણ બીજો દ્વારપાળ હતો, એમણે કહ્યું કે એ ભાઈ, શું કરે છે તું? ગમે તેમ તો એ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણનું અપમાન ન કરશો કોઈ દિવસ બાપ. અને હું તો કહું છું બ્રાહ્મણનું નહીં, આ દુનિયામાં કોઈ દિવસ કોઈનું અપમાન ન કરશો. કારણ શસ્ત્રોના ઘા વાગે તો રૂજાય છે,
પણ શબ્દોના ઘા જિંદગી ભર નથી રૂજાતા. એટલા માટે આપ સૌને મારી પ્રાર્થના છે, કોઈને માન અને સન્માન ન આપી શકો ને તો કાંઈ નહીં, પણ કોઈનું અપમાન તો કોઈ દી ન કરશો સાહેબ. જીભમાં વાગે તો મટી જાય છે. 32 દાંતોની વચ્ચે રહેલી જીભ કદાચ 2 દાંતની વચ્ચે આવી જાય અને બટકું ભરાઈ જાય તો એ મટી જાય છે. જીભમાં બટકું ભરાઈ જાય તો એ મટી જાય છે, પણ જીભથી બટકું ભરાઈ જાય ને તો એ કોઈ જ નથી મળતું. એટલા માટે કોઈને કવેણ ન બોલશો, કોઈને ખરાબ શબ્દો ન કહેશો. ભૂદેવ માફ કરજો, આ ભાઈ જરા તમને વધારે બોલી ગયો છે, એના બદલામાં હું માફી માંગુ છું અને માફ કરી દો. પણ એક કામ કરો, તમે કોણ છો, ક્યાંથી આવો છો અને તમારું શું નામ છે, આ બધું મને કહો તો હું મારા મહારાજને જઈને તમારો સંદેશો આપું. જો એ એમ કહેશે કે એને અંદર આવવા દો, તમને ઓળખે છે ને? અરે હા, મને ઓળખે છે, અમે બે સાથે ભણતા. જો તમને ઓળખતા હશે અને એ એમ કહેશે કે એને અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, નહીં તો અંદર નહીં જવા દઉં. હા ભાઈ, જઈને ખાલી એટલું કહો ને કે હું કનૈયાનો મિત્ર છું, હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. ભલે ભૂદેવ, આપ અહીં ઉભા રહ્યો. બપોરનો સમય હતો, ભગવાન જમી કારવી ઝૂલા ઉપર બેઠા છે. અષ્ટપટરાણીઓ ભગવાનને ચમર ઢોળે છે. રાણી રૂકમણી ભગવાનને પાનનું બીડલું અર્પણ કરવા આવે અને એ સમયે પેલા દ્વારપાળે આવીને સમાચાર આપ્યા કે મહારાજ, આંગણે ભૂદેવ આવ્યા છે. દુબળું પાતળું શરીર છે, પહેરવાના પૂરા કપડાં નથી, ઘણા દિવસથી ભોજન ન કર્યું હોય એવું લાગે છે. અરે તો એને ભોજન કરાવો ને. મહારાજ એ ભોજન કરવાની ના પાડે છે. તો એને દાન આપો, એને જે જોતું હોય તો આપી દો. મહારાજ દાન લેવાની ના પાડે છે. એક જ હઠ પકડીને ઊભા છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. એક જ હઠ પકડીને ઊભા છે. અને એ સંદેશો દેવડાવે છે. એને એમ કહ્યું છે કે તમે કૃષ્ણને જઈને કહો ને હું કનૈયાનો મિત્ર છું. મારો મિત્ર? હા પ્રભુ, એ એમ કહેવડાવે છે કે એ તમારા મિત્ર છે, પોરબંદરથી આવે છે અને એનું નામ સુદામો છે. જે સુદામો શબ્દ સાંભળ્યા ભગવાને, ઝૂલા ઉપરથી ભગવાન એકદમ કુદાકો મારીને દોડ્યા અને કહે છે કે મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. એકદમ ભગવાન દોડી ગયા. વિચાર તો કરો, ભગવાને સુદામાનું નામ સાંભળ્યું તો પગમાં ચાખડી ન પહેરી. 56 સીડી ભગવાન એમને ઉઘાડા પગ ઉતરી ગયા અને 56 સીડી ઉતરતા ઉતરતા ભગવાનના અંગ ઉપરથી ઉતરી નીચે પડ્યું તો પણ ભગવાન ઉતરીને લેવા માટે ઊભા ન રહ્યા. અષ્ટપટાણીઓ વિચાર કરે, આવો મિત્ર કોઈ જોયો જ નથી, આ કોણ? ઝરૂખામાં આવીને અષ્ટપટાણીઓ ઊભા રહી ગયા. ભગવાને દરવાજે જઈ અને ઓલા સુદામાને પોતાની બાથમાં ભીડી અને ગોળ ગોળ ઘુમાવીને કહે છે, સુદામા ક્યાં હતો તું? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? સુદામાને જોઈને કનૈયાની આંખો આમ ભીની થઈ ગઈ હો. કારણ કે ભાગવતકાર એમ કહે છે કે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાંથી જુદા પડ્યા ત્યાર પછી આજ પહેલી વાર મળ્યા છે. ચાલ સુદામા, ઘરમાં ચાલ. ભગવાન એનો હાથ પકડીને 56 સીડી ચડાવ્યો. શું કરે છે બધા? સુદામો કહે છે એ ને એ મજા કરે બધા. ન કહ્યું મારા દીકરાઓ 3 દિવસથી ભૂખા ટળવાલા છે. આજ તો એની સાહેબ અમીરાઈ હતી, ગરીબ હતો, છતાં પણ ચહેરામાં કે મોઢા ઉપર એક પણ પ્રકારનો એવો ભાવ વ્યક્ત ન થવા દે કે અમે ગરીબ છીએ, અમે દુઃખી છીએ. ન થવા દેશું. સુદામા કહે છે, કનૈયા તે તો મને પૂછ્યું, પણ તું તો એલા મને કે તે લગ્ન કર્યા કે નહીં? અરે હા સુદામા, મેં લગ્ન કર્યા. ત્યાં છે તારા ઘરવાળા. અરે આ ઉભા.
સુદામો ગણે છે, 1 2, પણ કનૈયા આ તો 8 છે. હા સુદામા, આ 8 મારી પટરાણીઓ છે. મનમાં બોલ્યો છે સુદામો કે આટલો મોટો વૈભવ છે એટલે તું 8ને પૂરું પાડી શકે છે, હું તો એકને નથી પૂરું પાડી શકતો. હું તો એકને નથી પૂરું પાડી શકતો. આટલો મોટો વૈભવ જોયો ને એટલે સુદામા એક શબ્દ બોલ્યો છે, કનૈયા એક વાત કહું, તને ગુરુની સેવા ફળી હો. આમ જોતો ખરો તારો વૈભવ, અને કોઈ સદગુરુના શરણમાં રહી અને સેવા પૂજા કરશો અને કોઈ સદગુરુના આશીર્વાદ મળી જાય ને બાપ, તમારું જીવન ધન્ય બની જશે, તમારું જીવન ધન્ય બની જશે. પણ હવે સુદામાને થયું કે આને ઓલા પૌવા ન દેવાય. આ રોજ આવું ખાતો હોય, આને પૌવા કેમ દેવા કોરા? પેલી પૌવાની પોટલી એમ સંગ્રહ કરે હો, પૌવાની પોટલી સંગ્રહ કરે છે. કનૈયાની નજર પડી ગઈ, સુદામા આ પોટલીમાં શું લાવ્યો? કાંઈ નહીં કનૈયા, આ તો અમારા ગરીબડાવનું હોય, તારું કંઈ નથી, અમારું ગરીબડાવનું છે. ના સુદામા, તું મારા માટે જ કંઈક લાવ્યો છો પણ મને દેતો નથી. અરે ના ના કનૈયા, નહીં, મારી ભાભીએ મોકલાવ્યું છે મારા માટે. અરે ના કનૈયા, ભગવાને 2-3 વખત માંગ્યું પણ સુદામો દેતો નથી. અને કેમ દેવા હવે પૌવા? ત્રણ વખત માંગ્યા છતાં પણ ભગવાનને સુદામાએ પૌવા ન આપ્યા, તો સુદામાના હાથમાંથી ભગવાને પૌવાની પોટલી જૂટવી લીધી છે, આંચકી લીધી છે. આ કથા એમ કહે છે, ભગવાન એમ કહે છે કે હું તમને આપું અને તમારા જીવનના કાળમાં કોઈ પણ જગ્યાએ દેવાનો પ્રસંગ આવે છતાં તમે જો દ્યો નહીં ને, તો મને તમને આપતાય આવડે છે અને તમારી પાસેથી લઈ લેતાય પાછું મને આવડે છે સાહેબ, મને લઈ લેતાય આવડે છે. ભગવાને પૌવાની પોટલી જૂટવી લીધી. પૌવાની પોટલીની ગાંઠો ખોલે છે, પણ ભાગવતકાર એમ કહે છે કે પોટલીની ગાંઠો નહોતી ખુલતી, સુદામાના ભાગ્યની ગાંઠો ખુલે છે. હવે સુદામાના ભાગ્યની ગાંઠો ખુલે છે. ગાંઠ ખુલી ગઈ, આમ પોટલી ખુલી, પૌવા નીકળ્યા, 3 વસ્તુ બની. અષ્ટપટાણીઓ બોલી ગઈ, લ્યો આ તો પૌવા છે. શરમને લઈ સુદામો નીચે જોઈ જાય છે. અને ત્રીજી વાત, પૌવાને જોઈને કૃષ્ણની આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ. કારણ આ સુદામાની ગરીબાઈ જોઈને ના, પણ પૌવા જોઈ અને પૌવાને જોયા ને એટલે પેલી યશોદા યાદ આવી ગઈ. યશોદા યાદ આવી ગઈ કે મારી માં, પેલી યશોદા મને શરદ પૂર્ણિમાની રાત્રિ હોય ને તો દૂધમાં સાકર ભેળવે અને સાકર ભેળવીને એમાં પૌવા પલાળે અને પૌવા પલાળીને પછી એ ચંદ્રમાના તેજથી પૌવાને પલાળે એ તપાવીને મને એ યશોદા પૌવા ખવડાવતી. આજે પૌવાને યાદ આવી, માં યશોદાને યાદ આવી અને કૃષ્ણ ફરીવાર રડી પડ્યા. એક દડ 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 અશ્રુની ધારા વહી ગઈ. પણ મહાપુરુષો એમ કહે છે કે યશોદાના પૌવા દૂધ અને સાકરમાં પલાળેલા હતા, તો સુદામાના પૌવા કઈ કોરા નહોતા. સુદામાના પૌવા તો પ્રેમના પાણીમાં પલાળેલા હતા બાપ, પ્રેમથી પલાળેલા. અને આ દુનિયામાં સાકર કરતા પણ જો વધારે મીઠાશ ભરી હોય તો પ્રેમમાં છે.
પ્રેમની અંદર બહુ મીઠાશ ભરી છે. ભગવાન આ પૌવા જોઈને કહે છે કે એલા સુદામા, તને હજી એકલા એકલા ખાવાની આ ટેવ નથી ગઈ? તને હજી ટેવ ન ગયા? બે મિત્રો ગુરુની આશ્રમની વાતને યાદ કરીને રડી પડ્યા છે. કનૈયો પણ રડ્યો અને સુદામો પણ રડ્યો છે. કઈ વાત? તો કહે છે કનૈયાએ વાત માંડી કે સુદામા, તને યાદ છે આપણે બે જંગલમાં ગયા હતા યજ્ઞકાષ્ટ લેવા, અને ગુરુ માતાએ આપણને જે પેલા ડાળિયા આપ્યા હતા આપણા બેયના, અને મારા ભાગના ડાળિયા તું ખાઈ ગયો તો એલા, તને યાદ છે? હા કનૈયા, મને યાદ છે, મને યાદ છે. આપણી માન્યતા, આપણે એવું સાંભળ્યું છે કે સુદામાને ભૂખ લાગી એટલે કનૈયાના ભાગના પણ ડાળિયા સુદામો ખાઈ ગયો. સુદામાને એવી ભૂખ નહોતી સાહેબ. શું કામ ખાધા હતા? તો કહે છે કે જ્યારે ગુરુ પત્ની એટલે ગુરુ માતાએ જ્યારે પાત્રમાં ડાળિયા ભર્યા ને, ત્યારે ડાળિયા ભરતાના સમયે દરિદ્રતાનો યોગ હતો, અને દરિદ્રતાના યોગમાં ભરાયેલા ડાળિયા જે કોઈ માણસ ખાય એના જીવનમાં ગરીબાઈ આવે. એટલે સુદામો કહે છે કે ગરીબાઈ મારા જીવનમાં આવે તો ભલે આવે, પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન હોવો જોઈએ. મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. નહીં રે જાણલી કદી નહીં રે માણેલી, એની ગોઠડી તોળાય નહીં તોડી સંતોરે જુઓ. કૃષ્ણ સુદામાની જોડી સંતોરે જુઓ. કૃષ્ણ સુદામા. આવી મિત્રતા હજી સુધીમાં દુનિયામાં જોઈ નથી સાહેબ. ક્યાં જોવા જઈએ? મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ में पीछे रहे दुख में आगे होए. मित्र ऐसा कीजिए ढाल सरीखा होए. ભગવાને આમ વાંચ્યું, સુદામાના કપાળમાં લખ્યું તું શ્રી ક્ષય. ભગવાન કહે છે આને ભૂંસી ન શકું, પણ આને ઉલટાવી શકું, આને હું ભૂંસી ન શકું. ભગવાને અક્ષય શ્રી કરી દીધું કે જ્યાં કુબેરનો ભંડાર ઓછો પડે એટલી સંપદા મારા સુદામાને ત્યાં હોય. એક મુઠ્ઠી પૌવા ખાધા, દ્વારિકામાં જેટલી સંપદા એટલી જ સંપદા પોરબંદરમાં આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાધા, દ્વારિકા કરતા બમણી સંપત્તિ પોરબંદરમાં આપી. ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય, રૂકમણીએ હાથ પકડ્યો, પ્રભુ તમારે જેટલું એને સંપદા આપ્યો એટલી આપો, પણ અમારા ઉપર એટલી કૃપા કરો. તમારી પત્ની છીએ અમે, તમારી પટરાણીઓ છીએ, અમે તમારા ચરણની સેવા કરીએ છીએ. તમારા મિત્રના મહેલની દાસી તો ન બનાવો એટલી તો કૃપા કરો અમારા ઉપર. રૂકમણીને સુદામાના મહેલની દાસી બનાવવા તૈયાર થઈ ગયો હતો. કેટલી મિત્રતા હશે સાહેબ. પણ એક વાત બહુ ગમે મને આમાંથી, આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ કૃષ્ણ એની સરળતાને નથી ભૂલ્યા સાહેબ. આ દુનિયામાં કહેવું ગમે છે, ઊંચાઈએ પહોંચવું બહુ મુશ્કેલ નથી, પણ ઊંચાઈ ઉપર ટકી રહેવું નહીં બહુ મુશ્કેલ છે આ દુનિયામાં. ઊંચાઈએ પહોંચવું બહુ મુશ્કેલ નથી, જેટલું ટકી રહેવું મુશ્કેલ છે. સરળતા જીવનમાંથી ન જવી જોઈએ. ભાવનગરના નરેશ કૃષ્ણકુમાર સિંહજી
પોતાની જીપ લઈને જતા હતા. ગામડાના રસ્તાઓમાં ગાડા માર્ગમાં એની જીપ હાલી જતી હતી. સામેથી એક બળદગાડું સામે મળે છે અને માર્ગમાં ઊભું રહ્યું. આ તો મહારાજની જીપ છે. એનો ડ્રાઈવર પેલા બળદગાડાવાળાને કહે છે કે એ તારું ગાડું પાછું વાળ, ભાવનગરના નરેશની આ જીપ છે. ન બોલવાના શબ્દો પેલા ખેડૂતને બોલે છે, પણ ખેડૂત કહે છે હું ક્યાં પાછું વાળવામાં, અરે હામું બોલ છો. એ નીચે ઉતરવા ગયો ત્યારે પેલા કૃષ્ણકુમારસિંહજી કહે છે તું બેસ, હું ઉતરું છું. પોતે ઉતર્યા છે. બળદગાડાવાળા પાસે જઈને કહે છે ભાઈ આ તારું ગાડું પાછું નહીં વળે? મહારાજ માફ કરો, પાછું જવા માટે 1.5 કિલોમીટર સુધી પાછું ચાલવું પડે અને આ વર્ષે દુષ્કાળ પડ્યો છે. મારા બળદિયાઓને ખાવા માટે પૂરું નિરણ પણ નથી મળતી, પીવા માટે પૂરું પાણી નથી મળતું. મારા બળદ તરસા છે. તમે કહો તો હું પાછા વાળી લઉં મહારાજ, પણ હું પાછા વાળી અને કદાચ સામે ગામ પહોંચું ને એવું મને લાગતું નથી, કારણ મારા બળદિયા ભૂખ્યા ને તરસા છે. જો હવે અહીંથી પાછા વાળીને 1.5 કિલોમીટર પાછા લઈ જાઉં ને તો ગામ આવે એ પહેલા મારા બળદિયા મરી જાય. ભાઈ આ તારા બળદગાડામાં રિવર્સ ગિયર આવે? અરે મહારાજ આમાં શું કહેવાય? એના એ જ કૃષ્ણસિંહજી મહારાજે પેલા ડ્રાઈવરને પૂછ્યું તારી આ ગાડીમાં રિવર્સ ગિયર આવેલા? મહારાજ આવે ને, આપણી ગાડીમાં તો હોય જ ને, પણ આપણે થોડી પાછી વાળવાની હોય. એને કેવું ગાડી પાછું લઈ લે? ત્યારે કૃષ્ણસિંહજી મહારાજ બોલ્યા હતા કે એના બળદગાડામાં રિવર્સ ગિયર નથી, તારી ગાડીમાં રિવર્સ ગિયર છે, એટલે પાછું હાલવાની તારી ગાડીને જ થશે. એનું બળદગાડું પાછું નહીં વળે, તારી ગાડીને પાછી લઈ લે. મારો કહેવાનો ભાવાર્થ એટલો છે સાહેબ, ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તમારી નમ્રતા તમારા જીવનમાંથી ન જાય ને તો જ તમારી ઊંચાઈને એ શોભાવે, નહીં તો તમારી ઊંચાઈ પણ નીચે પડી જાય સાહેબ. સંપદા ગમે તેટલી હોય. એક રાત્રિ સુદામા બ્રાહ્મણ દ્વારિકા રોકાયા. બીજા દિવસના સવારે જ્યારે સુદામા કહે છે નિત્ય કર્મ કરી પરવારી બધા બેઠા છે, વાતોચીતો કરી લીધી, એટલે સુદામા કહે છે કે તો ચાલ કનૈયા હું જાવ હવે. ભગવાનને બહુ ઈચ્છા છે સુદામાને રોકવાની, મન નથી થતું સુદામાને જવા દઉં, પણ વિચાર આવ્યો કે આવડું અહીંયા 3 ટાણા જમી લે છે અને મારી ઘરે મારી ભાભી સુશીલા આને જમાડ્યા વગર નહીં જમે. એટલે સમયે કૃષ્ણને ઈચ્છા હતી છતાં પણ કૃષ્ણ બોલ્યા બસ સુદામા જાવું છે, આ તો કાંઈ વાંધો નહીં, પણ પાછો મળવા આવજો. સુદામા કે છે એક વખતે ન કીધું રોકાયેલા એમ. હા કનૈયા આવીશ. અષ્ટપટાણી ઊભા છે, દાઉજી મહારાજ ઊભા છે, ભગવાન કૃષ્ણ ઊભા છે અને સુદામા વિદાય લે છે. આમ ઉમરામાં પહોંચ્યા ને, એક પગ ઉંમરની બહાર અને એક પગ અંદર છે. એ જ સમયે ભગવાન કૃષ્ણ એવા જ કર્યો, એ સુદામા આનંદ ક્યાં વયો ગયો? અહીંયા પાછો બોલાવ્યો. કનૈયા ભગવાન કાંઈક એને કહેવા માગે છે, પણ ભગવાન બોલી ન શક્યા, એટલે હોઠના વાક આવેલા શબ્દો બદલાઈ ગયા. સુદામા પાછો આવજે એમ કહું છું, બીજું કાંઈ નહીં. હા કનૈયા આવીશ પાછો. વળી પાછો સુદામા ચાલ્યો, વળી પાછો ઉમરામાં પહોંચીને વળી બોલાવ્યો, અહીંયા આવ. વળી પાછા આવીને સુદામાએ કીધું હા કનૈયા બોલ. વળી વાત ફેરી નાખી ભગવાને, કઈ નહીં સુદામા મારી ભાભીને મારી યાદ આપજે. સુદામા ઓળખી ગયો કે આને દુખે છે પેટમાં, કૂટે છે માથું. એટલે આ તો મિત્ર છે સાહેબ, અને મિત્ર જો મિત્રને ઓળખી ન શકે તો મિત્રતા કામણી પણ શું. એટલે સુદામો એમ કહે છે કે કનૈયા હું તારો મિત્ર છું, આમ શું કામ એને ગોળ ગોળ ઘુમાવે છે બધું? તારે જે કેવું છે મને કહી દે ને.
સુદામાએ બધી ચોખવટ કરીને ત્યારે કનૈયો કહે છે કે સુદામા દુઃખ ન લગાડતો હો, પણ આ પીતાંબર કાઢતો જ, આ પીતાંબર મારું છે. આ પીતાંબર મારું છે, કાઢતો જા, તારી પોતરી ધોવાઈ ગઈ છે. સુદામા બધું જોઈને એમ કહે છે કે આટલી મોટી સંપત્તિ અને પીતાંબરે ન દઈ ગયેલા, પણ મોઢે એને સંભળાય ન કહ્યું. બાકી સુદામાને ખબર છે કે બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ કનૈયા હું માગું અને તું મને આપ, એ વાત મને મંજૂર નથી. એ વાત મને મંજૂર નથી. સુદામા બ્રાહ્મણ પીતાંબર કાઢીને પોતે પહેરવા ગયા ને એટલે દાઉજી મહારાજે કનૈયાના કાનમાં કહ્યું, એ કનૈયા, પોરબંદરમાં આટલું આપ્યું ને એક પીતાંબર અહીંયા વધારે પહેરીને જાય તારું શું જાય છે? ભલે ને પહેરી જાય. ભગવાન કૃષ્ણ કહે છે, મોટા ભાઈ તમે કહેતા હોય ને તો આવા પીતાંબર તમે કયો એટલા હજી હું પોરબંદરમાં દઈ દઉં, પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એ જ પોતડી પહેરીને પાછો જશે. કારણ મારા સુદામાને અયાચક વ્રત છે, કોઈની પાસે માંગવું નહીં આવું વ્રત છે. એટલે પોતડી પહેરીને આવ્યો અને પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો એમ કહેતો તો નથી માંગતો, આ પીતાંબર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કહે એ મારાથી ન સાંભળી શકાય, હું ન સહન કરી શકું. મારા સુદામાને કોઈ માગણ કહે એ હું ન સાંભળી શકું. કેટલી મિત્રતા હશે સાહેબ આ કૃષ્ણ, શું ભાવ હશે. એનાથી વિશેષ એક આગળ વાત દાઉજી મહારાજે કનૈયાને કીધું, કનૈયા તું પીતાંબર કઢવી લે છો એનો વાંધો નથી, પણ તું સુદામાને કહી તો દે કે મેં તને પોરબંદરમાં આટલું આપ્યું છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે મોટા ભાઈ, માગવા આવનારો માણસ જો મારી પાસે માંગી ન શકતો હોય તો હું તો દેનારો છું, કેમ કહી શકું કે મેં તને આટલું આપ્યું છે? મારે ન કહેવાય કે મેં તને આપ્યું છે. 56 સીડીઓ ઉતરતા હતા. સૌથી અગત્યની વાત હવે છે, 56 સીડીઓ ઉતરતા હતા ભગવાન કૃષ્ણ, દાઉજી મહારાજ સુદામાને મૂકવા માટે જાય છે ને એ સમયે દાઉજી મહારાજે કનૈયાને કીધું, કનૈયા દારૂકને કેને રથમાં બેસાડીને મૂકી આવે, આ કઈ પૂછશે બિચારો. કનૈયા ગઈ ના પાડતી હતી, નહીં ભાઈ દારૂક મૂકવા નહીં જાય. કારણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ દુનિયામાં મળવો બહુ મુશ્કેલ છે. સુદામા જેવો બ્રાહ્મણ મળવો મુશ્કેલ છે. અને સુદામા જેવો પવિત્ર અને પાવન બ્રાહ્મણ પોતાના ઉઘાડા પગે જો મારી આ દ્વારકાની ધરતીમાં ચાલશે ને એટલે મારી દ્વારકાની ધરતી પવિત્ર બની જશે. જો બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલી જાય તો એને ચાલવા દો. અને સુદામા બ્રાહ્મણ ચાલતા ચાલતા નીકળ્યા છે. પોરબંદરમાં આવ્યા. જ્યાં પોરબંદરમાં આવીને જુએ તો પોતાની ઝૂંપડી હતી ત્યાં મહેલો છે. વિચાર કરે છે હું ક્યાં આવી ગયો? ત્યાં તો બાળકો રાજાના કુંવર જેવા કપડા પહેરીને આવ્યા. પિતાશ્રી આવ્યા, પિતાશ્રી આવ્યા, પિતાશ્રી આવ્યા, હાથ પકડીને લઈ જાય છે. ઘરમાં જાય છે ત્યાં તો સુશીલા એક કપડા પહેર્યા છે સરસ મજાના. સુશીલા, શું છે આ બધું? અને સુશીલા બોલ્યા છે, પતિદેવ આ તમારા મિત્ર દ્વારિકા વાળા આવ્યા હતા અને આ બધું આપી ગયા છે. દ્વારિકા વાળા આવ્યા હતા ને આ બધું આપી ગયા. એટલા શબ્દો સાંભળ્યા સુદામાની આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ અને આકાશ તરફ નજર કહે છે કે હે કનૈયા, એક પીતાંબર કઢવી લીધું ને પોરબંદરમાં આટલું બધું આપી દીધું. કૃષ્ણ કરુણા કરી ભાગ્યની રેખા ફરી, કૃષ્ણ કરુણા કરી ભાગ્યની રેખા ફરી, ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાઈ છે. સુદામાજી દ્વારિકામાં જાય છે.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. સુદામ ચરિતની આ ગાથા परम श्रद्धेय सुखदेव जी महाराज राजा परीक्षित ने वर्णवी. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.